હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારી સાથે શેર કરીશ વાલોર પાપડીના શાકની રેસિપી। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે દરરોજ બનાવી શકો એવું શાક છે। તો ફ્રેન્ડ્સ, આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો। શિયાળાનો ટાઈમ આવી ગયો છે અને શિયાળામાં વાલોર પાપડી ખૂબ જ મળે છે। તો ફ્રેન્ડ્સ, મોડું નહીં કરતા રેસિપી સ્ટાર્ટ કરીએ, પણ એક રિક્વેસ્ટ કરીશ કે તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અહીંયા મેં 500 ગ્રામ જેટલી વાલોર પાપડી લઈ લીધી છે અને તેને આ રીતે સમારી લેવાની છે। એના 2 ભાગ કરી દેવાના છે। વાલોર પાપડીને આપણે દેશી પાપડી પણ કહીએ છીએ, તો એના આ રીતના 2 ભાગ કરી દેવાના છે અને તેને પાણીથી બરાબર વોશ કરી દેવાનું છે। અહીંયા હવે મેં ખાંડની દસ્તો લઈ લીધો છે, તેની અંદર 8 થી 10 કળી મેં લસણની લઈ લીધી છે। તેની અંદર 1 ચમચી કાશ્મીરી મરચું એડ કરી દીધું છે। આ બંનેને આપણે બરાબર વાટી લેવાના છે। તો આપણી લસણની ચટણી રેડી છે, તો એને હમણાં સાઈડ પર મૂકીએ। અહીંયા એક પેણી લઈ લીધી છે, પેણીની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે। ત્યાર પછી અડધી ચમચી અજમો એડ કરવાનો છે, અડધી ચમચી હિંગ એડ કરી દેવાની છે, અડધી ચમચી હળદર એડ કરી દેવાની છે। આ બધું બરાબર મિક્સ કરી દેવાનું છે। બધું બરાબર મિક્સ થઈ જાય એટલે અહીંયા મેં એક બટાકું લીધું હતું મીડિયમ સાઇઝનું, તેને આ રીતે મેં કટ કરી દીધું છે। તેને બરાબર મિક્સ કરીને ઢાંકીને ચડવા દેવાનું છે। તો અહીંયા હવે આપણા બટાકા ચડી ગયા છે, તો આપણે જે વાલોર પાપડી સમારેલી હતી તે એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે। અને હવે વાલોર પાપડી આપણી બરાબર ચડી જાય એના માટે અહીંયા અડધી ચમચી જેટલી મીઠું એડ કરી દેવાનું છે, જેથી વાલોર પાપડી ફટાફટ ચડી જશે અને તેને બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને ઢાંકીને ચડવા દેવાનું છે। આપણે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। તો અહીંયા હવે ફરીથી ઢક્કન ખોલીને જોઈએ છે, તો આપણી વાલોર પાપડી ચડી ગઈ છે। તો અહીંયા એક ઝીણો સમારેલું મીડિયમ સાઇઝનું ટામેટું લઈ લીધું છે, તે એડ કરી દેવાનું છે અને તેને પણ બરાબર મિક્સ કરી દેવાનું છે। ટામેટું ફટાફટ ચડી જાય એટલે એ અડધી ચમચી કરતાં પણ ઓછું મીઠું તેની પર એડ કરવાનું છે, કેમ કે આગળ પણ મીઠું આપણે એડ કર્યું હતું। તો અહીંયા હવે એને ઢાંકીને આપણે ચડવા દેવાનું છે, વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। હવે આપણે જે ચટણી બનાવીને રાખી હતી એ ચટણી આની અંદર એડ કરી દેવાની છે। ચટણીને દબાઈને આપણે વાલોરની સાથે એડ કરી દેવાની છે, મિક્સ કરી દેવાની છે અને આ ચટણી આપણે જેમ જેમ હલાવતા જશું તેમ તેમ એ વાલોર સાથે મિક્સ થતી જશે અને તેનો કલર પણ ચેન્જ થતો જશે। તો હવે આ રીતે આને પણ આપણે હવે ઢાંકીને જ ચડવા દેવાનું છે। હવે ઢક્કન ખોલીને હું તમને બતાવું છું, તો આપણી વાલોર પાપડી લસણની ચટણીની સાથે બરાબર મિક્સ થઈ ગઈ છે। તો હવે અહીંયા આપણે મસાલા કરવાના છે। 2 ચમચી જેટલું અહીંયા ધાણા પાવડર એડ કરું છું। ધાણા પાવડર એડ કર્યા પછી તેની અંદર હવે સિંગદાણા અને તલનો ભૂકો મેં મિક્સર જારની અંદર પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી દીધો હતો, તો તે 3 ચમચી મેં આની અંદર એડ કરી દીધો છે। આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। ખૂબ જ ટેસ્ટી એવો એનો ટેસ્ટ હોય છે। ધાણા અને તેની સાથે સિંગદાણા અને તલનો ભૂકો એડ કરશું તો ખૂબ જ ટેસ્ટી આપણું શાક બનશે। અહીંયા મેં 1 ચમચી જેટલી ખાંડ એડ કરી છે। તમે ખાંડની જગ્યાએ ગોળ પણ એડ કરી શકો છો, અથવા તો જો તમારે ખાંડ અને ગોળ નહીં એડ કરવું હોય તો પણ તમે એને સ્કીપ કરી શકો છો। અહીંયા આપણું શાક આપણું રેડી છે, તો હું એને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું। ખૂબ જ ટેસ્ટી ચટાકેદાર એવું આપણું વાલોર પાપડીનું શાક ડેલી બનાવી શકીએ છીએ એવું બનીને રેડી થયું છે। તેને તમે રોટલી પરાઠા સાથે સર્વ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ. બાય. મળીએ એક નવી રેસિપી